હઝરત ઇમામ હુસૈન અલી સલામની વિલાદત દિને ભાવનગરના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરાયો। પાલીતાણાના માનવ ટ્રસ્ટ સંચાલિત મન બુદ્ધિ અને મનોદિવ્યાંગ આશ્રમમાં ભોજન કરાવાયું। છેલ્લા એક મહિનામાં મુન્નાભાઈ વર્તેજી અહીં ત્રીજી વખત ગયા અને સેવા કાર્ય કર્યું। હઝરત ઇમામ હુસૈન અલી સલામની વિલાદત એટલે કે જન્મ જયંતિના પવિત્ર અવસરે પાલીતાણા તાલુકાની માનવ ટ્રસ્ટ સંચાલિત મંદ બુદ્ધિ અને મનોદિવ્યાંગ આશ્રમમાં અનોખી અને હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને સેવાભાવી જીવંત અભિવ્યક્તિ બની રહી હતી। આ પ્રસંગે સમાજસેવક તેમજ જાણીતા ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજી સહિત તનવીરભાઈ નાહાણી તેમજ અનેક આગેવાનો મનબુદ્ધિ અને દિવ્યાંગ લોકોને ભોજન કરાવ્યું હતું। આ પ્રસંગે આશ્રમમાં વસવાટ કરતા મનબુદ્ધિ અને મનોદિવ્યાંગ ભાઈઓ સાથે સમય વિતાવી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહેમાનો દ્વારા સૌને પ્રેમપૂર્વક રાત્રિ ભોજન કરવામાં આવ્યું હતું તેમજ ભેટો આપી તેમની લાગણીને સ્પર્શી લેવાઈ હતી। હઝરત ઇમામ હુસૈન અલી સલામના ત્યાગ, સત્ય અને ઇન્સાફના સંદેશને જીવનમાં ઉતારવાની પ્રેરણા આ પ્રસંગે સૌએ અનુભવી હતી। નમસ્કાર મિત્રો, તો આજ સાંજનું ભોજન લઈને તનવીરભાઈ અને ગ્રુપ આવી ગયું છે। છેલ્લા 1.5 મહિનામાં ત્રીજી વાર છે કે તેઓ આપણા 40 દિવ્યાંગો માટે ભોજન લઈને આવ્યા છે, તો તે બદલ સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે। કહેશો બે શબ્દો તનવીરભાઈ તમે? કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈન અલી ઇસ્લામની જન્મજયંતિ નિમિત્તે આજ રોજ સોનગઢથી પાલીતાણા રોડ ઉપર આવેલું માનવ સેવા એજ પ્રભુ સેવા આશ્રમ ઉપર અમે આવ્યા હતા। આજે અમારી સાથે મિત્રો અને વડીલો આવ્યા હતા। વડીલોએ અમારા કામને ખૂબ બિરદાવ્યું છે। આવતા દિવસોમાં વડીલોના આશીર્વાદથી અમે આ સેવા કાર્ય ચાલુ રાખશું। ફરી એકવાર ભરતભાઈ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવીએ છીએ તથા તે બહુ સારું કાર્ય કરે છે। થેન્ક યુ।